પછી શું આવતું હતું? આના પછી શું હતું? हाँ बिंदुवत विद्युतपन्न। हाँ लखो न ચાલો પતી ગયું હોય તો અહીં ધ્યાન આપજો। જે બાળકોએ પાકું ન કર્યું હોય કરી નાખવાનું। છેલ્લે આ દાખલામાં આપણે બીજો પ્રશ્ન બાકી હતો, બેટરી જોડેલી ન હોય શું થાય? બેટરી ન જોડો તો વિદ્યુતભાર ન બદલાય। પ્લેટ ઉપરનો વિદ્યુતભાર ક્યારે બદલાય? બેટરી જોડેલી હોય ત્યારે, એટલે વિદ્યુતભાર રહે અચળ। તો વિદ્યુતભાર લખવાનો થાય પહેલાં મળતો હતો ને એ, એટલે એમાં કોઈ તો એ નહીં હો, એમાં આટલો નહીં હોય। જુઓ તમે પહેલાં પ્રશ્નમાં આટલો વિદ્યુતભાર નથી મળતો, એના ઉપર મેં લખાયું સ્વાધ્યાયના 2.8નો ડેટા, એ વિદ્યુતભાર લખવાનો। એમાં જે વિદ્યુતભાર મળ્યો એ તો કોના કારણે મળે? બેટરીના લીધે મળે। તો બેટરી તો આમાં જોડેલી જ નથી, એટલે વિદ્યુતભાર રહે અચળ। પણ અચળનો મિનિંગ ઉપરના પ્રશ્નનો વિદ્યુતભાર ન લખતા, અગાઉનો મૂળ વિદ્યુતભાર લખવાનો। વિદ્યુતભાર અચળ રહે પણ સ્થિતિમાન બદલાય, બેમાંથી એક બદલાય, કાં વિદ્યુતભાર બદલાય કાં સ્થિતિમાન બદલાય। તો સ્થિતિમાન બદલાશે, તો સ્થિતિમાન ડાયલેક્ટ્રિક અચળાંક છે તો કેમાં ભાગનું થાય, એટલે V ડેશ બરાબર V અપોન K। 100 વોલ્ટની બેટરી હતી, K બરાબર કેટલા આપ્યા? 6, તો 100 ભાગ્યા 6 16.66 આટલા વોલ્ટેજ મળે। કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો સ્થિતિમાન બેટરી ન જોડેલી હોય ને ત્યારે, અને કેપેસિટન્સનું મૂલ્ય એ આટલું 106.2 10⁻10। તો અહીંયા જે મળતું હતું એ જ બરાબર। અથવા તમે Q અપોન V ડેશ શું 10⁻12 છે? હા તો 10⁻12। આમાં ખાલી ઇમ્પોર્ટન્સ એટલી બેટરી જોડેલી હોય ત્યારે શું બદલાય, બેટરી ન જોડેલી હોય ત્યારે શું બદલાય? બેટરી જોડો શું બદલાય? વિદ્યુતભાર। બેટરી ન જોડો ત્યારે વિદ્યુતભાર એ રહ્યો એ અચળ થઈ જાય, બરાબર। હવે મહત્ત્વના સૂત્રો ફટાફટ પછી JEE ચાલુ થાય। પહેલું સૂત્ર હતું મહત્ત્વનું, વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા V અંતિમ માઇનસ V પ્રારંભિક માઇનસ ઇન્ટિગ્રેશન પ્રારંભિકથી અંતિમ E સદિશ ડોટ dr। આનું બીજું નામ શું હતું? વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન, એવું પૂછશે તમને તો આ જ આવે। એના પછી સ્થિતિ ઉર્જા, તો W કાર્ય અને સ્થિતિ ઉર્જા બે એક જ હોય, જેનું સૂત્ર હતું Q ડેલ્ટા V। હવે તમને કાર્ય ઉર્જા પ્રમેય યાદ હોય 11મા ધોરણનું, W બરાબર ડેલ્ટા K લખાય કે નહીં? તો તમને ગતિ ઉર્જાનો ફેરફાર એ પૂછશે। તો આની અંદર ઘણા બધા MCQ આવી ગયા એક સાથે। ગતિ ઉર્જાનો ફેરફાર પૂછે એટલે આ વાપરી નાખવાનું થાય ડેલ્ટા K। સામે જે આપેલું હોય મૂકવાનું, જો V આપ્યો હોય તો આ મૂકવાનું, કાર્ય આપે તો આ મૂકી દેવાનું, બરાબર। એના પછી ડાયપોલનું સ્થિતિમાન જે અત્યારે તમે મેળવું KP cos θ upon r², ખાસ કિસ્સા ફરજિયાત કરવા। વિષુવ રેખા ઉપર સ્થિતિમાન શું થઈ ગયા? 0, કારણ કે વિષુવ રેખા ઉપર θ બરાબર 90 cos 90 0। બિંદુવત વિદ્યુતભારનું સ્થિતિમાન KQ upon r એટલે ત્રિજ્યા નહીં, અંતર। સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ V બરાબર ER અને E બરાબર -dV upon dr। આ વાપરવાનું વિધેય આપેલું હોય ત્યારે, અને આવડું આ વાપરવાનું કિંમત આપેલી હોય ત્યારે। ત્યાર પછી તંત્રની સ્થિતિ ઉર્જા જોડી બનાવો, KQ1 Q2 upon r
આ તંત્રની સ્થિતિ ઉર્જા હતી. ડાયપોલની સ્થિતિ ઉર્જા તો -p cos θ, જે સૂત્ર આપણે મેળવ્યું હતું. આમાંય ખાસ કિસ્સા હતા, ખાસ કિસ્સા કરવા. અને પછી શું ભણ્યા હતા? પોલેરાઇઝેશન. પોલેરાઇઝેશન વિશે યાદ હોવું જોઈએ. તો પોલેરાઇઝેશનમાં એનું સૂત્ર શું હતું? પોલેરાઇઝેશન. એના એસઆઈ એકમને એવું પૂછાય, પોલેરાઇઝેશન બરાબર શું હતું? ડાયપોલ મોમેન્ટ છેદમાં કદ, એટલે પોલેરાઇઝેશન અથવા તેને કહેવાય ધ્રુવીભવન. એના પછી એમાં આવતું હતું વિદ્યુતીય સસેપ્ટિબિલિટી, બરાબર, કાઈ ઈ. તો કાઈ ઈ બરાબર શું હતું? કાઈ ઈ શું હતું? પોલેરાઇઝેશન કોના સમપ્રમાણમાં હોય? બાહ્ય વિદ્યુત ક્ષેત્રના. ચલે છે કાઢો એટલે કાઈ ઈ આવે. તો આ મળે આપણને પોલેરાઇઝેશનના છેદમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર. એટલે આ સૂત્ર યાદ રાખવાનું કારણ કે એસઆઈ એકમને પારિમાણિક સૂત્ર હાથે બનાવી શકો તો. આના પછી ધ્રુવીય અને અધ્રુવીય ડાઇલેક્ટ્રિક. ઉદાહરણ ખાસ યાદ રાખવા. નીટનું જે હમણાંનું પેપર ગયું એમાં પૂછાઈ ગયું, H2 અણુ કયા પ્રકારનો ડાઇલેક્ટ્રિક ગણાય, ધ્રુવીય કે અધ્રુવીય? લખાવેલા મેં ઉદાહરણ નથી લખાયા? તો ઉદાહરણ એડ કરતો ભાઈ. હાલો હાલો, ઉદાહરણ રહી ગયા લાગે તો, મોટા જોઈને એવું લાગે. એટલે ડાઇલેક્ટ્રિકના પ્રકારો કાઢો. આવી રીતે લખાયા હતા ને જે બે પ્રકાર, ધ્રુવીય અને અધ્રુવીય, આકૃતિ દોરી, એ પ્રકારો કાઢો અને નીચે 3 ઉદાહરણ છાપી નાખો. અધ્રુવીયમાં લખો H2 અલ્પવિરામ O2 અલ્પવિરામ N2. આ બધા અધ્રુવીય પ્રકારના ડાઇલેક્ટ્રિક ગણાય. અને ધ્રુવીયની અંદર લખો NaCl, HCl, H2O. તો ટૂંકમાં કહેવાનો મિનિંગ ધ્રુવીય કોને કહેવાય? એક પ્લસ હોય ને એક કેવો હોવો જોઈએ? માઇનસ. અધ્રુવીય તો બે હરખા. એટલે H2 કયા પ્રકારનો આવશે? અધ્રુવીય પ્રકારનો ડાઇલેક્ટ્રિક. પછી આવતું હતું કેપેસિટર. તો કેપેસિટરની વ્યાખ્યા C બરાબર Q/V. ગોળાકાર રચનાનું કેપેસિટર તો 4πε0R. સમાંતર પ્લેટ ε0A/d. આગળ લખાવી સૂત્ર પહેલાં ફટાફટ લખ નાખો. ચોપડી લે. આ દાખલાની સરળતા જુઓ તમે. જો C' બરાબર Q/V જ વાપરવાનું હોય. તમે પહેલા પ્રશ્નમાં મેળવું હોય ને તો એમાં તમારે Qની જગ્યાએ તમે આવું લખ્યું હોય છે. જુઓ તો પહેલા પ્રશ્નમાં આવું લખેલું હતું, બરાબર. આમાં મારે શું લખવું પડે? જુઓ તમે, Q બદલાણો તો પહેલા પ્રશ્નમાં, બીજા પ્રશ્નમાં શું બદલાણો? V બદલાણો. બેના જવાબ હરખા રહેતો હોય. આમાં તમે મૂકો, જો 17.7 ભાગ્યા 16.6 કરો, આ જ આવે જવાબ. એ જ મળે. એટલે કેપેસિટન્સ કોઈ દિવસ બદલાતું જ નથી. આ રાશિઓ ઉપર બધો આધાર હોય.
એટલે આ બે પ્રશ્ન એવું કહેવા માગે, તમે બેટરી જોડો તો વિદ્યુતભાર બદલાઈ જાય, સ્થિતિમાન અચળ રહે. બેટરી કાઢી નાખો તો વિદ્યુતભાર અચળ રહે પણ સ્થિતિમાન બદલાઈ જાય. એટલે કેપેસિટન્સ તો અચળ જ રહે. समांतर प्लेट समकेंद्रीय ऊर्जा घनता पर શું હતું? વ્યય થતી ઊર્જા. આવું હતું ને C1 C2 V 2C1 + C2 V². શું પછી પછું હતું? પછી હા, કેમાં ભાગવાળું ડાયલેક્ટ્રિકની અસર. છેલ્લો ટોપિક. ટોટલ આટલા સૂત્ર આવશે JEE માટે, જેમાં ગુજકેટે આવી ગયું. આપણે પહેલા ચેપ્ટરમાં અલગ અલગ લખાયા હતા ને, ગુજરાત બોર્ડના અલગ અને JEE-ના. આમાં JEE-ના બે જ અલગ છે, આ બે જ. બાકી બધાની આપણે તારવણી ભણી ગયા ગુજરાત બોર્ડમાં. એટલે આમાં નવીન બીજું કંઈ આવવાનું નથી આ ચેપ્ટરમાં. માત્ર આટલા સૂત્રો તમને કડકડાટ યાદ હોવા જરૂરી. એટલે તમે 20 સૂત્ર ગણો તો આપણે આમાંથી 10 તારવણી તો ભણેલા, બાકી વ્યાખ્યાવાળા સૂત્ર. કેપેસિટરના 3 ને 2 5, 2 JEE, 3 ગુજરાત બોર્ડ. ઉર્જામાં એવી રીતે સંગ્રહ થતી ઉર્જા, વ્યય થતી ઉર્જા અને ડાયલેક્ટ્રિક ઉમેરતા નોંધ લખાઈ હતી ને ગઈકાલે.
વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું, સ્થિતિમાન કેમાં ભાગનું, કેપેસિટન્સ કે ગણું, એ સીધી નોંધ વાંચી લેવાની. અને તટસ્થ બિંદુની શોર્ટકટ યાદ હોવી જોઈએ. તટસ્થ બિંદુની શોર્ટકટ આ ચેપ્ટરમાં વર્ગમૂળ વગરની હતી, યાદ હોય તો લખાવેલી આપણે. બસ પૂરું, આટલું યાદ રાખવાનું. એટલે પેમ્પલેટ ભાગ છે. હા, અમુક જગ્યાએ પેલું ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગનો ઉપયોગ આવશે. અંદર રહેલો વિદ્યુત ભાર ક્યાં દર્શન આપે, હા, એનો ઉપયોગ આવશે. પછી પેમ્પલેટ કાઢીને લાગી જાઓ. છેનો કોને આપ્યું? એ જાવ હમણાં વાત વટાઈ દેવાનું નામ ના પાડી હતી. ચાલો પહેલો MCQ. તો MCQ નંબર 1 ની અંદર સદિશ E બરાબર E0 I કેરેટ જેટલા સમાન વિદ્યુત ક્ષેત્ર માટે જો x બરાબર 0 પાસે સ્થિતિમાન 0 હોય તો x બરાબર +x પાસે સ્થિતિમાનનું મૂલ્ય કેટલું? વ્યાખ્યા વાપરવી પડશે. x બરાબર x આગળ સ્થિતિમાન જોતું એટલે v અંતિમ એટલે v ઓફ x માઇનસ v ઓફ 0 કારણ કે x બરાબર 0 પ્રારંભિક બિંદુ ઇક્વલ ટુ લખાય માઇનસ ઇન્ટિગ્રેશન સદિશ E ડોટ dr ની જગ્યાએ dx કારણ કે વિદ્યુત ક્ષેત્ર x દિશામાં છે. લિમિટ મૂકશું 0 થી +x. હવે v ઓફ 0 રહ્યું એ 0 આપી દીધું હશે. જો x બરાબર 0 આગળ સ્થિતિમાન શું કહી દીધું? 0. એટલે v ઓફ x ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન 0 થી x સદિશ E ની જગ્યાએ E0 I કેરેટ. હવે dx સદિશની જગ્યાએ શું લખાય? dx સદિશની જગ્યાએ તો I કેરેટ બરાબર લખાવો. શું લખાય? સદિશના છેદમાં સદિશનું
આવું લખી શકાય ને, બરાબર. એટલે હું dx સદિશની જગ્યાએ મૂકી શકું dx ઇન્ટુ i કેરેટ i ડોટ i 1, તો આ વધશે માઇનસ ઇન્ટિગ્રેશન e0 ઇન્ટુ dx 0 થી x. e0 તો અચળ છે, બહાર નીકળી જાય. 1 ઇન્ટુ dxનું સંકલન, 1 ઇન્ટુ dxનું શું થાય? x થાય ને. 1 ઇન્ટુ ડીટીનું t, શોર્ટકટો યાદ હોવી જોઈએ ને. અથવા તમે e0 કાઢી નાખો તો અંદર આવું વધે, તો આવું લખાય x ની 0 ઇન્ટુ dx. કરો જ સંકલન, 0 પ્લસ 1 0 પ્લસ 1 x જ આવે, બરાબર. એટલે યાદ રાખો 1 ઇન્ટુ dxનું સંકલન x થાય 0 થી x લિમિટ, તો જવાબ મળી ગયો માઇનસ e0x. આવો જવાબ આવે, ઓપ્શન બી ઓપ્શન. નિશાની મેટર કરશો, ધ્યાન રાખજો અંતિમ પ્રારંભિકમાં. બીજો MCQ વાંચો. 10⁻8 કુલમ વિદ્યુત ભાર ધરાવતો 1 ગ્રામ દળવાળો એક નાનો ગોળો વિદ્યુત ક્ષેત્રમાં 600 વોલ્ટ સ્થિતિમાન ધરાવતા બિંદુ A થી શૂન્ય સ્થિતિમાન ધરાવતા બિંદુ B સુધી ગતિ કરે. ગતિ ઉર્જામાં થતો ફેરફાર જો, તો કાર્ય ઉર્જા પ્રમેય W બરાબર ડેલ્ટા કે, એના સિવાય ગતિ ઉર્જા આવતી જ નથી. ચેપ્ટરમાં ક્યાંય ગતિ ઉર્જા જોઈ તમે? એકેય જગ્યાએ નથી આવતી. તો W બરાબર ડેલ્ટા કે, આપણે ગતિ ઉર્જાનો ફેરફાર જ ગોતવાનો, ડેલ્ટા કે જ ગોતવાનો. આની જગ્યાએ તો Q ડેલ્ટા V લખાય ઇક્વલ ટુ ડેલ્ટા કે. તો Q ઇન્ટુ ડેલ્ટા વી ની જગ્યાએ હું લખી નાખું V અંતિમ માઇનસ V પ્રારંભિક, ફેરફાર છે એટલે, ઇક્વલ ટુ ડેલ્ટા કે. મુકાવો કિંમત, Q ની કિંમત કેટલી આપી? 10⁻8. અંતિમ બિંદુ કયું, A કે B? અંતિમ બિંદુ કયું થાય, A થાય કે B થાય? B. એટલે B આગળનું સ્થિતિમાન VB માઇનસ VA ઇક્વલ ટુ ડેલ્ટા કે. તેથી 10⁻8 લખો. અંતિમ સ્થિતિમાન B આગળનું 0, A આગળનું 600 ઇક્વલ ટુ ડેલ્ટા કે. આવી ગયો જવાબ. તો ડેલ્ટા કે બરાબર -6 ગુણ્યા 10⁻6 જૂલ લખ નાખાય કે નહીં? 600 છે, 2 મીંડા ચડાવી દીધી. ઋણ આવ્યો એટલે એનો મિનિંગ ગતિ ઉર્જા ઘટતી હશે. ગતિ ઉર્જા ઋણ ન થઈ, સાંભળજો. ગતિ ઉર્જાનો ફેરફાર ઋણ આવ્યો છે એટલે પ્રારંભિક કરતાં અંતિમ ગતિ ઉર્જા શું થઈ હોય? ઓછી થઈ ગઈ હોય, એટલે ઘટાડો થયો એવું દર્શાવે. ગતિ ઉર્જા ઋણ નથી, એટલે માઇનસ વાળો જવાબ આપણને મળશે. ત્યાર પછી ત્રીજો MCQ. ત્રીજામાં M દળ Q વિદ્યુતભાર ધરાવતા સ્થિર કણ ઉપર સમાન ક્ષેત્ર લગાડતા ગતિમાં આવે. આ કણ જ્યારે બળની દિશામાં y અંતર કાપે તો ગતિ ઉર્જા કેટલી હશે? વળી પાછું આ સેમ જ ગતિ ઉર્જા પૂછે એટલે કાર્ય ઉર્જા પ્રમેય જ. W બરાબર ડેલ્ટા કે મૂકી અહીંયા, Q ઇન્ટુ ડેલ્ટા V. ગતિ ઉર્જાનો ફેરફાર એટલે અંતિમ માઇનસ પ્રારંભિક, કારણ કે આમાં તો ફેરફાર નથી પૂછ્યો. જુઓ તમે, ગતિ ઉર્જા પૂછી. હવે Q ની જગ્યાએ સ્મોલ q આપી દીધો ને, અને ડેલ્ટા V, તો આમાં સ્થિતિમાનનો ફેરફાર કંઈ કીધેલો છે નહીં. તો ડેલ્ટા V ની જગ્યાએ સિમ્પલ ખાલી V લખવાનું થાય તમારે. વોલ્ટેજ કે અંતિમને હું કે કહી દઉં, કારણ કે પ્રારંભિક ગતિ ઉર્જા શું હોય? 0, કારણ કે સ્થિર રહેલો. જો કણ પ્રારંભમાં કણ કેવો આપેલો? સ્થિર. તો પ્રારંભિક ગતિ ઉર્જા 0 થઈ જાય, એટલે K બરાબર Q ઇન્ટુ V. આવો ઓપ્શન નથી, જવાબ આ જ છે. તો હવે ઓપ્શનમાં વિદ્યુત ક્ષેત્ર આપ્યું ને, બરાબર. તો વિદ્યુત ક્ષેત્ર લાવવા માટે વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ ER. R એટલે કાપેલ અંતર અથવા તો સ્થાનાંતર, તો એની જગ્યાએ કેટલું? Y. એટલે V બરાબર E ઇન્ટુ Y. તેથી Q કાઉન્સમાં E ઇન્ટુ Y ઇક્વલ ટુ K. QEY. ઓપ્શન C આ જવાબ. ત્યાર પછી ચોથો, A બિંદુ પરથી B બિંદુ પર 5 કુલમને લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય 20 જૂલ છે. એનું સ્થિતિમાન આટલું, B નું કેટલું? હાલો કાર્યનું સૂત્ર વળી પાછું, પણ આ વખતે આપણે કાર્યનું સૂત્ર Q ડેલ્ટા V વાળું જ મૂકવાનું થાય. લખાવો Q ની જગ્યાએ પહેલાં તો Q V અંતિમ માઇનસ V પ્રારંભિક. Q
क्यू ની જગ્યાએ 5 અંતિમ સ્થિતિમાન ક્યાંથી ઉપાડ્યો એને એ થી અને ક્યાં લઈ ગયા બી ઉપર લઈ ગયા ને તો અંતિમ બી થયો વીબી માઇનસ વી કાર્ય આપી દીધું કાર્ય કેટલું આપ્યું 20 જૂલ તો આ પાંચડો છેદમાં આવી જાય 4 થઈ જાય ઇક્વલ ટુ આ બેમાંથી કોનું સ્થિતિમાન ગોતવાનું વીબી વી એ કેટલું આપ્યું 10 પ્લસ 10 ને હા તો અહીંયા આવશે 10 આ 10 આ બાજુ આવતા રહે એટલે 14 વોલ્ટ જવાબ આવે ત્યાર પછી પાંચમો જો રકમ 20 કુલમ વિદ્યુત ભારને 2 સેન્ટીમીટર જેટલું સ્થાનાંતર કરવા માટે 2 જૂલ કાર્ય કરવું પડે છે તો આ બિંદુઓ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત કેટલો વળી પાછું કાર્ય આવ્યું તો ક્યુ ડેલ્ટા વી બોલો કાર્ય કેટલું કરવું પડે છે 2 જૂલ વિદ્યુત ભાર કેટલો આપ્યો 20 કુલમ અને પૂછેલો છે સ્થિતિમાનનો તફાવત એટલે ડેલ્ટા વી જ પૂછો તો ડેલ્ટા વી બરાબર આવશે 2/20 એટલે 0.1 થઈ જાય ને 2/20 એટલે 1/10 0.1 વોલ્ટ મળે સ્થિતિમાનનો તફાવત ક્યાં ગયો હા ઓપ્શન એ એટલે પાંચમો છઠ્ઠો આ પ્રકારનો છે ટ્રાય કરજો છઠ્ઠો એમસીક્યુ આ રીતનો છે બરાબર પૂરું કરો ફટાફટ હા એવું કંઈક જ આવે 0.5 બોલો માઇક્રોને ફેરવું 10⁻6 લખીને એ ફેરવવું પડે ને 10⁴ માઇક્રો આપ્યું જો ચાલીએ 4 લેક્ચર તો થાય છે
હે હા એ લખ્યું જો 250 સ્થિતિમાન ધરાવતું બી બિંદુ એમ તો લખ્યું એટલે વિબિધ થયું ને. તો છઠ્ઠા એમસીક્યુમાં પણ કાર્ય જ પૂછેલું છે આપણને. મેળવીએ 10⁴ માઇક્રોકુલમ વિદ્યુતભારને એ બિંદુ પરથી 250 વોલ્ટ સ્થિતિમાન ધરાવતા બી બિંદુ, એટલે બી બિંદુનું સ્થિતિમાન 250 આપી દીધું આપણને. એના માટે 2 જૂલ કાર્ય કરવું પડતું હોય તો એ આગળનું સ્થિતિમાન કેટલું? કાર્ય બરાબર ક્યુ ડેલ્ટા વી. કાર્ય આપી દીધું 2 જૂલ. હવે વિદ્યુતભાર આપ્યો 10⁴, પણ માઇક્રો આપ્યો ને, એટલે 10⁴ ગુણ્યા 10⁻⁻6 અને સ્થિતિમાનનો તફાવત. તો અંતિમ ક્યાંથી ક્યાં લઈ જાઓ છો? એ થી બી ને, તો અંતિમ થાય બી માઇનસ પ્રારંભિક એ. તો આ 10⁻2 વીબી. વીબી કેટલું આપ્યું? 250 માઇનસ વી એ અહીંયા 2 10⁻2 છેદમાં આવતી રહે, ઉપર જતી રહે 200 250 માઇનસ વી એ. વી આ બાજુ આવતું રહે, 200 આ બાજુ જતા રહે, 50 વોલ્ટ. સાતમો, એમ દળ ધરાવતા અને ઈ વિદ્યુતભાર ધરાવતા એક ઇલેક્ટ્રોનને સ્થિર સ્થિતિમાંથી, ઠીક, ઝેડ બરાબર 50 અને 9 ગુણ્યા 10⁻15 સપાટી ઉપર સ્થિતિમાન કેટલું? તો સપાટી ઉપર સ્થિતિમાન લખાય કે ક્યુ અપોન આર, ત્રીજી આપીને એટલે. તો ક્યુની જગ્યાએ શું લખશો? NE લખાય ને. એનની જગ્યાએ સંખ્યા, તો સંખ્યા કેટલી હોય એની ઇલેક્ટ્રોનની? ઝેડ જેટલી હોય કોઈ પણ તત્વમાં, પરમાણુ ક્રમાંક જેટલી જ હોય ને, એટલે ZE અપોન આર. કિંમતો આપેલી બધાની, હા તો કિંમત મૂક દે. હાલો 9 ગુણ્યા 10⁹ ઝેડ બોલો 50, E 1.6 10⁻19, ત્રીજી આ બોલો 9 ગુણ્યા 10⁻15, તો આ તો ગયા 50 ગુણ્યા 1.6 કેટલું? 80. 10ની કેટલી વધે? તો 15 ને 9 24, 24 માઇનસ 19 5, 50 ગુણ્યા 10 પેલા 80 ગુણ્યા 10⁵ વોલ્ટ. 8 ગુણ્યા 10⁶ ચાલે ને? 8 ગુણ્યા 10⁶. જો એના પછી 8મો, તો 8મા એમસીક્યુમાં એમ દળ અને ઈ વિદ્યુતભાર ધરાવતા એક ઇલેક્ટ્રોનને સ્થિર સ્થિતિમાંથી વી જેટલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ શૂન્ય અવકાશમાં પ્રવેગિત કરવામાં આવે તો અંતિમ ઝડપ કેટલી? હવે આમાં ઝડપ પૂછી આપણે, તો ઝડપ એટલે ઉર્જા તો મેળવવી જ પડશે, ગતિ ઉર્જા. તો વળી પાછું આવડવું, W બરાબર ડેલ્ટા કે. ડબલ્યુની જગ્યાએ ક્યુ ડેલ્ટા વી, ડેલ્ટા કેની જગ્યાએ કે અંતિમ માઇનસ કે પ્રારંભિક. ક્યુની જગ્યાએ ઇલેક્ટ્રોન કીધો ને, એટલે ડેલ્ટા વી એટલે સ્થિતિમાનનો તફાવત. તો એમને સ્થિતિમાનના તફાવતની સંજ્ઞા કેપિટલ વી કીધી. જો કીધેલું ને સ્થિતિમાનના તફાવત હેઠળ, એટલે ડેલ્ટા વીની જગ્યાએ કેપિટલ વી લઈ લે. કે અંતિમ એ કરે, કે પ્રારંભિક શું થઈ જાય? 0, કારણ કે પ્રારંભમાં ઇલેક્ટ્રોન સ્થિર. હવે ઝડપ ગોતવાની, તો ઝડપ ગોતવા માટે અહીં લખવું પડશે 1/2 mv². ધ્યાન રાખજો, ઉતાવળમાં વિદ્યાર્થીઓ આ ભૂલ કરે, વી ઉડાડ દે અને પછી ઓપ્શનમાં જવાબ મળે નહીં. આ છે વિદ્યુત સ્થિતિમાનનો વી અને આ છે વેગનો વી, બરાબર? આ ધ્યાન રાખજો.
એટલે આપણે એને કરતા બનાવી વી સ્ક્વેરને, તો 2EV અપોન એમ, એટલે વી બરાબર વર્ગમૂળમાં 2EV અપોન એમ. આવો ઓપ્શન હોય, ઓપ્શન બી. ત્યાર પછી 8મો પૂર્ણ 9મો MCQ. 9મા MCQમાં આકૃતિ આપેલી, વિદ્યુતભાર કેટલા દેખાય? 2. પૂછેલો પ્રશ્ન જુઓ, આપેલા આકૃતિમાં દર્શાવેલ બિંદુ X પરથી Y ઉપર પરીક્ષણ વિદ્યુતભારને લઈ જતા થતું કાર્ય આના કરતાં ખાલી જગ્યા ઘણું ઓછું. એટલે ગોતવાનું તો કાર્ય જ છે, એટલે આ જ સૂત્ર Q ડેલ્ટા V. તો Qની જગ્યાએ જેને લઈ જતા હોય, કોને લઈ જાય? સ્મોલ Q ને, એવું કીધેલું. ડેલ્ટા V એટલે અંતિમ માઇનસ પ્રારંભિક. ક્યાંથી ક્યાં લઈ જાઓ છો? X થી Y ને, તો અંતિમ સ્થિતિમાન કોનું હોય? Y નું. પ્રારંભિક X નું. પૂરું. Vy ને Vx તમારે ગોતવાના, એ આકૃતિ ઉપરથી. તો પેલા Vy ગોતી, પેલા Vx ગોતી લે. હાલો, Vx એટલે X બિંદુ આગળ સ્થિતિમાન. તો X બિંદુ આગળ કેટલા સ્થિતિમાન મળે? જેટલા વિદ્યુત ભાર હોય એટલા. એટલે 2 વિદ્યુત ભાર છે, V1 પ્લસ V2. V1 એટલે હું લઉં છું ધારો કે પ્લસ Q, તો પ્લસ Q નું X બિંદુ આગળ સ્થિતિમાન ભાઈ, તો KQ અપોન એનું X બિંદુથી અંતર કેટલું છે? A. પછી માઇનસ Q એટલે K માઇનસ Q આપણે લખી. માઇનસ Q નું X બિંદુથી અંતર જુઓ, R પ્લસ A દેખાય આકૃતિમાં. માઇનસ Q નું X બિંદુથી અંતર R પ્લસ A. KQ કોમન કાઢી નાખો, 1 અપોન A માઇનસ 1 અપોન R પ્લસ A. તો KQ ગુણાઓ R પ્લસ A માઇનસ A કૌંસમાં R પ્લસ A, આ કેન્સલ. તેથી KQ R ના છેદમાં A કૌંસમાં R પ્લસ A. આ આપણને X નું સ્થિતિમાન મળ્યું. હવે Y નું ગોતી, તો Y આગળ કેટલા સ્થિતિમાન હોય? 2 જ હોય, અંતર બદલાય. હાલો, પ્લસ Q વિદ્યુત ભારનું મને Y બિંદુથી અંતર જણાવો. પ્લસ Q નું Y થી R પ્લસ A, અને માઇનસ Q નું Y થી A. ઊંધું થઈ ગયું ને એના કરતાં. તો KQ કોમન કાઢી નાખો, 1 અપોન R પ્લસ A માઇનસ 1 અપોન A. તો KQ A માઇનસ R માઇનસ A, A ના કૌંસમાં R પ્લસ A, આ કેન્સલ. તો મળે KQ માઇનસ R ના છેદમાં A કૌંસમાં R પ્લસ A. આ બે આપણે ગોતી દીધા. હવે આ બેને તમારે ક્યાં મૂકી દેવાના? સમીકરણ નંબર 1માં, એટલે જવાબ આવશે. પણ એમાં માઇનસનો લોચો રહેશે અને ઓપ્શનમાં જવાબ નહીં મળે, એટલે જાતે લાવો. આમાં કિંમત મૂકવાની તમારે, એટલે એમાં કિંમત મૂકો ને તો સીધા KQ ની બહાર જ લખ નાખો. આ બે કૌંસ તમારે અહીં લખવાના થશે, અને એમાં Vy નો કૌંસ પહેલાં આવશે ને Vx નો પછી, એટલે માઇનસ ને માઇનસ બે માઇનસ આવશે. કરો પૂરું. બસ આટલી સ્પીડથી હાલશું તો 3 લેક્ચરમાં પતશે. હે
नो बचा है 41 49 तो 5 लेक्चर એટલે આ અઠવાડિયું ખપી ગયા છે આખું મંગળવાર થયો ને બુધ ગુરુ શુક્ર અને શનિ 4 લેક્ચરમાં પૂરું એ જ મેન છે શું આવ્યો જવાબ -KQQ अपॉन 2R हाँ माइनस नहीं एटले तो कहूँ ऑप्शन में जवाब ज नहीं थाय आवड़ो आ जवाब सेट थी जाए आ आगे माइनस कर नाखवानुं ना ए कर नाखवानुं आना करता घणुं पूछ्युं ने के जग्याए 1/4πε0 में आ निकली जाए एटले थई गया ने ऑप्शन डी माइनस ने ए उमेरवानुं थाय મૂકી કિંમત આપણે સમીકરણ 1 માં મૂકીએ તો W બરાબર Q આમ જ લખ નખાય KQ × Q VY ને VX મૂકશો KQ તો બહાર આવી જાવ જો आने हैंड स्प्रीन की जरूर न पड़े तो ये वगाड़े कि अगर तुम मिल जाओ लो के नी जगह 1/4πε0 Q × Q -2R ए काउंस में ए प्लस आर एटले ऑप्शन चौथो रह्यो ने एमां फेरफार कर नाखवानो नानकड़ो एवो आना करता केटला गणुं एवुं पूछ्युं आना करता एटले आने दबाई दो तो -2QR ई चौथा ऑप्शन में आगळ माइनस न थाय पूत पहला आगळ माइनस कर नाखो चौथा ऑप्शन में अने बीजू छेद में भूलथी चोगड़ो छपाई गयो छे अहींया ત્યાં એ કરી નાખો એટલે એ જવાબ થઈ જાય આના કરતાં કેટલા ગણું 1/4πε0 કરતાં કેટલા ગણું એવું પૂછેલું એટલે આને રહેવા દેવાનું એમના આ જવાબ થાય તમારો બરાબર -2QQR अपॉन ए काउंसમાં ए પ્લસ આર આટલા ગણું થાય પછી 10માં વાંચજો આ પતાવી જ દો પહેલાં લખવાનું બાકી હોય ને અડધા MCQ ન રખાય આ પૂરું કરી નાખો 10માં વાંચો ને વિચાર એક થોડા થાય કંઈ 5 4 5 તો થઈ જ જાય ને થઈ જાય શું હાલી નથી હકીકતમાં બસ નિયત હોવી જોઈએ મુદ્દા નહીં ને તો ના ભાઈ ના ઓલા કહો કે બાયોલોજી વાળા 2 લેક્ચર પાછળ છે તમારી કરતા બોયઝ વધારે છે ને એટલે લખે અરે અરે સ્પીડમાં વ્યવસ્થિત રીતે ઓલા તો 3 કલરની મારા જેમ પેન વાપરે અને એમાં ટીચું ટીચું લખે બહુ ડસ્ટરને તો હાથ જ ન ઉડે ડસ્ટરને હાથ બાકી છે સર મરી ગયા કીધું ઢાંકણામાં પાણી લેતું હવે અને અહીંયા કદાચ બાકી હોય તો આનો ચોપડો લાય લખવા દે હા કોઈ ઓલા ચારને ઇગ્નોર કરી નાખો જો કે એમાં કંઈ લડતા જેવું જ છે વાંધો કંઈ ન થાય હવે 10મો વિચારજો
સી અપોન ક્યુ વાય ધીસ કોલાવરીડી ભાઈ બંધ કેપેસિટર તો આપ્યું જ નથી પણ કેપેસિટન્સને તાર શું કરવું છે મેળવીને પણ કેપેસિટરને તમે શું કરશો મેળવીનું એમ કહું સ્થિતિમાન જ મેળવવાનું છે કેપેસિટરનું શું કામ છે પણ કેપેસિટર પૂછ્યું રકમમાં નો મળે સી બરાબર ક્યુ અપોન વી વાપરતું કરતા કોને બનાવીશ વીને બનાવીશ તો જવાબમાં સી આવશે કે નહીં આવે ઓપ્શનમાં સી આપ્યો ક્યાંય જો તો પછી તો હાલ જ નહીં ઓપ્શન પ્રમાણે વિચારવું પડે વી બરાબર કે ક્યુ અપોન આર જો 10મો એમસીક્યુ જો એમસીક્યુ નંબર 10ની અંદર તમને બે સમકેન્દ્રીય ગોળાકાર કવચ આપેલા કેપિટલ આર અને સ્મોલ આર ત્રિજ્યાના જેમાં કેપિટલ આર મોટો રાખવાનો આવી રીતે આપી દીધા આ સ્મોલ આર અને આ કેપિટલ આ બે કવચ આપ્યા આગળ વાંચી બંને કવચ ઉપર એક સરખી જાતના વિદ્યુત ભાર છે એટલે સંજ્ઞાની દ્રષ્ટિએ મૂલ્ય નહીં એક સરખી જાત એટલે કે આના ઉપર ધન પ્રકારનું હોય તો આના ઉપર ધન પ્રકાર અહીંયા ઋણ લો અહીંયા ઋણ એટલે સંજ્ઞા જે છે એ સમાન છે પ્લસ ક્યુ ને કેપિટલ ક્યુ લઈ લઈએ આપણે વિદ્યુત ભારના મૂલ્ય અલગ અલગ નહીંતર એવું લખે તો એક સરખા મૂલ્યના પણ એક સરખી જાત એટલે નિશાની શું નિશાની પ્લસ જ છે ને બે એક સરખી જાતના એટલે બે ધન પ્રકારના વિદ્યુત ભાર એનો મિનિંગ એવો આગળ તેમની પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા પણ સમાન છે બસ આપણે એનું જ કામ હતું આની પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા સિગ્મા આની પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા સિગ્મા પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા બેની સમાન છે તો કેન્દ્ર ઉપર સ્થિતિમાન કેટલું એટલે કેન્દ્ર એટલે ઓ બિંદુ આગળ સ્થિતિમાન જોતું તો ઓ બિંદુ આગળ બે વિદ્યુત ભારની અસર ઉત્પન્ન થાય સ્મોલ ક્યુ અને કેપિટલ ક્યુ તો વી ઓ બરાબર વિદ્યુત સ્થિતિમાન કેન્દ્ર પર પીડી કેટલું જો તમે વિદ્યુત સ્થિતિમાન નહીં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય પોટેન્શિયલ ડિફરન્સ એટલે તો તમે અહીંયા બે સ્થિતિમાન મળશે એક આવડું અને એક આવડું V1 ને V2 હવે પીડી પૂછેલું છે એટલે સરવાળો ન થાય વિદ્યુત સ્થિતિમાનનો તમારે શું લેવો પડશે તફાવત આવડો લેવાનું થાય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હવે આપણને નથી ખબર V1 મોટું V2 એટલે આપણે હેલું જવાનું આમ કદાચ ફેર પડશે આગળ તો આગળ ફેર એવો પડશે સ્મોલ આર માઇનસ કેપિટલ આર આવે અથવા કેપિટલ આર માઇનસ સ્મોલ આર આવે બરાબર એટલે સ્થિતિમાનનો તફાવત છે એટલે પહેલી વસ્તુ તો માઇનસ હવે મૂકો કિંમત V1 બરાબર લખાવો V1 એટલે આનું દાખલા તરીકે હું સ્થિતિમાન લઈ લઉં આને એક કહી દઉં અને બે આનું સ્થિતિમાન કેન્દ્ર ઉપર શું મળે કે ક્યુ અપોન આર માઇનસ કેપિટલ ક્યુનું કેન્દ્ર ઉપર તો કે કેપિટલ ક્યુ કેપિટલ આર જવાબ હકીકતમાં જ છે પણ ઓપ્શન પૃષ્ઠ ઘનતાના સ્વરૂપમાં આપેલા તો પૃષ્ઠ ઘનતાના સ્વરૂપમાં આપેલા હોય તો સિગ્મા બરાબર વિદ્યુત ભારના છેદમાં શું હોય ક્ષેત્રફળ તો વિદ્યુત ભાર બરાબર શું થઈ જાય સિગ્મા ગુણ્યા ક્ષેત્રફળ થઈ જાય મૂકો અહીંયા કિંમત તેથી VO બરાબર કે સ્મોલ ક્યુ જગ્યાએ મૂકો સિગ્મા ઇન્ટુ ક્ષેત્રફળ તો સ્મોલ ક્યુ રહ્યો એ આ ગોળા ઉપર છે અને ગોળાનું ક્ષેત્રફળ 4πr² છેદમાં માઇનસ કે સિગ્મા ઇન્ટુ કેપિટલ ક્યુ માટે 4π
કેપિટલ આર સ્ક્વેર છેદમાં કેપિટલ આર. એક વખત કેપિટલ આર કેન્સલ, એક વખત સ્મોલ આર કેન્સલ. 4π કાઢવો હોય તો કેની જગ્યાએ 1/4πε0 મૂકે ને, તો 1/4πε0 સિગ્મા 4π આર માઇનસ 1/4πε0 સિગ્મા 4π કેપિટલ આર. 4π ઉડી જાય, કોમન શું નીકળી જાય? સિગ્મા અપોન એપ્સાઇલોન 0. તેથી VO સિગ્મા અપોન એપ્સાઇલોન 0 બાર. અંદર શું વધે? સ્મોલ આર માઇનસ કેપિટલ આર. આવો ઓપ્શન આપેલો કેપિટલ આર માઇનસ સ્મોલ આર છે, તો એનો મિનિંગ V2 મોટું હોય ને. આપણને મૂલ્ય વિશે કોઈ અંદાજો હતો નહીં કે કોનું મૂલ્ય વધારે, એટલે આપણે સ્થિતિમાનનો તફાવત V1 માઇનસ V2 લીધો. બરાબર. ઓપ્શન ક્યારે બે એક સરખા નહીં આપે, ક્યારે એવું નહીં બને કે સ્મોલ આર માઇનસ કેપિટલ આર અને કેપિટલ આર માઇનસ સ્મોલ આર, બે નો આપે. તફાવત પૂછો ને ત્યારે. તો અહીંયા ઓપ્શન પ્રમાણે વિચારી તો તમારે લેવાનું થતું હતું V2 માઇનસ V1, તો છેલ્લે જવાબ મળે કેપિટલ આર માઇનસ સ્મોલ આર. બરાબર. એટલે ઓપ્શન આવશે એવડો, ઓપ્શન બી એ જવાબ. એટલે મૂલ્ય આપણી આગળ હતું જ નહીં તો કેવી રીતે નક્કી કરવું કોનું સ્થિતિમાન મોટું? એટલે અજાણતા આપણે આ પ્રમાણે લઈ લીધું, જેનાથી જવાબ આવો મળે. બાકી હકીકતમાં જવાબ થાય છે ઓપ્શન પ્રમાણે સિગ્મા અપોન એપ્સાઇલોન 0 કેપિટલ આર માઇનસ સ્મોલ આર. એવું ન હોય ને ભાઈબંધ. વિદ્યુતભારનું મૂલ્ય આના ઉપર 500 કુલંબે મૂક્યો ને, આને 100 કુલંબે મૂકેલો અને 2 કુલંબે હોય, એની ક્યાં માહિતી આપી? એ તો અચળ આપી પાછી. સિગ્મા અચળ છે, સિગ્મા અચળ હોય એટલે એનો મિનિંગ એવો થયો કે